આજે હું બહુ જ ખુશ છું. હું વાત કરતાં પણ મને આમ કહેવાય ને કે ગૂઝ બમ્સ આવી રહ્યા છે. તમને બધાને ખબર છે કે મારું ઇન્સ્પિરેશન કે મને જે પરંપરા મળી છે મારા નાનીના હાથની, કે જેમના કારણે આજે હું અહીંયા ઊભી છું કે તમારા બધા સુધી નવી નવી રેસિપીઝ લઈને આવું છું. તો બસ આજે મારા માટે જ મારા નાની ફિગર હું કહી શકું, જેમનાથી હું બહુ જ ઇન્સ્પાયર છું, એ મારા સ્ટુડિયોમાં આવ્યા છે. મળવું છે તમને બધાને? ચલો મળાવી દઉં. આહા આનલ, યસ બા, કેમ છે ને? શું લઈને આવ્યા છો? આ તો તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ ઓ બાપરે, YouTube તરફથી. અરે વાહ, તો સખત વાહ, થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ. તો ચલો હું તને ખોલીને બતાવી દઉં. ઓકે બા, આજે કહેવાય ને મને દુનિયાની બધી જ ખુશી મળી ગઈ. જેટલી મહેનત હું અત્યાર સુધી કરતી હતી અને મને એવું એનું આ હતું, પરિણામ. એકદમ સાચી વાત છે. અને બા, એ પણ તમારા હાથે મને મળ્યું છે, કારણ કે મારું એવું સપનું હતું કે મારા નાની મને આ વસ્તુ આપે, અને આજે મારા નાનીના રૂપમાં તમે અહીંયા આવ્યા છો. થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ. થેન્ક યુ બા. લો, આને મીઠું મોઢું કરો. યસ બા, આજે તો મીઠું મોઢું કરવું જ પડશે. તો શું કરશું આજે આપણે? તને મીઠા મોઢામાં તને શું ભાવે? બા, મને મોહનથાળ બહુ ભાવે, મને પૂરણપોળી બહુ ભાવે, મને ઘૂઘરા બહુ ભાવે. તમે મને જે બનાવીને ખવડાવશો ને હું ખાઈશ આજે. તો ચાલ આજે આપણે પૂરણપોળી છે તારું મીઠું મોઢું કરીએ. પાક્કું બા, ચલો પૂરણપોળી આજે મને શીખવી પણ છે, કારણ કે પૂરણપોળીમાં ઘણી બધી વાર હું ટ્રાય કરું છું પણ પરફેક્શનથી નથી બનતી. તો આજે તમે મને શીખવાડી પણ દો. ચોક્કસ. તો આપણે આજે બનાવશું પૂરણપોળી, Okay, પણ બા. એ તારે બનાવવાની છે ને તારે શીખવાની છે. પાક્કું બા, તમે મને કહેતા જોજો, એ રીતે હું કરતી જઈશ. ચોક્કસ. આપણી દાળ તો ધોઈને તૈયાર યસ, તુવર દાળ જેમ તમે કીધું એ ના, તે પ્રમાણે ધોઈને હું- આપણે તૈયાર હા. રાખી છે. આપણે 8 કપ વાટકો ભરીને તુવેર દાળ લીધી છે. Okay. હવે તારે એને ગેસ ચાલુ કરીને કુકરમાં બાફા મૂકવાની. ઓકે. હા, મને લાગે આપણે થોડું પાણી પણ નાખવું પડશે અંદર. ઓકે. લગભગ 1-1.5 કપ જેટલું પાણી નાખી દે. અને કેટલી સીટી પાડવાની? જે પ્રમાણે જેના કુકર હોય એ પ્રમાણે સીટી પાડવાની, પણ આપણી દાળનો દાણો એકદમ ગળી જવો જોઈએ. ઓકે. મને લાગે છે કે હવે આપણી દાળ થઈ ગઈ, તો તું જરા જોઈ લઈશ. હા, કે થઈ જોઈ ગઈ? લઉં. વાહ, થઈ ગઈ છે, બા? આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. આપણે આપણા દર્શકોને બતાવી દઈએ હા. કે આપણી દાળ કેવી બફાણી છે તે. બે ટાઈપની પૂરણપોળી યુઝ્યુઅલી હા. હોય, કે ગુજરાતની હોય ને મહારાષ્ટ્રની. તો એમાં મહારાષ્ટ્રની. ફરક શું હોય બા? આપણી ગુજરાતની પૂરણપોળી તુવેરની દાળની બનાવીએ, મહારાષ્ટ્રની પૂરણપોળી ચણાની દાળની થાય. આ જ્યાં સુધી હું પૂરણ કરું ત્યાં સુધી જરા કેસર ભીંજવી દઈશ. ઓકે. હવે આમે આપણે થોડી સાકર નાખવી છે. ઓકે. આની અડધી નાખી દે, બધી અડધી સાકર. હા, બસ પછી ના, નીચે ચોંટે નહીં એટલે કન્ટિન્યુઅસ એને હલાવતા રહેવાનું છે. ઓકે. આમાં 1-2 ચમચી ઘી નાખીશ. ઓકે. હા, આટલી મોટી છે તો એક જ નાખ. તું હલાવે ત્યાં સુધી હું લોટ બાંધી લઉં. ઓકે. આને આપણે એટલું ઘટ કરવાનું છે. ઓકે. હમ? એટલે આવી રીતે પડવું ના જોઈએ. પડવું ના જોઈએ. જોયું તે? હા હા. અને આ તું ફ્રીઝરમાં 6 મહિના સુધી રાખીશ તોય તારું પૂરણ બગડશે નહીં. શું વાત છે! તો આની શેલ્ફ લાઈફ પણ એટલી છે, એટલે જ્યારે ઈચ્છા થાય પણ ત્યારે આવું કરીશ તો, હા, બરાબર છે. એકદમ પકવું કરીશ તો નહીં રે. બરાબર છે. હા, ચાલ આપણે કેસર નાખવાની છે હવે. હા. આ એલચીનો ભૂકો છે ને, હા. હા, તો એ પણ નાખી દઈએ. મિક્સ કર સારી રીતે. જો આપણું અંદર ચીપકતું પણ હા, નથી ચીપકતું. એકદમ છૂટું પણ થઈ ગયું Yes. આપણું પૂરણ, અને ફાઈન પણ થઈ ગયું. આપણે પાછું શું કરો હલાવવાનું,
કે આપણે કેસરનું થોડું પાણી રહી જાય ને તો આપણું પૂરણ પાછું નરમ ન પડી જાય. બરાબર છે. હવે એકદમ સરસ થઈ ગયું છે. ગેસ બંધ કરી દે, આપણે એને થાળીમાં ઠારી લઈએ. ઓકે. એકદમ ઠંડુ થાય પછી આપણે એને પૂરણપૂરી બનાવીએ. ઓકે. આને આપણે પૂરણ તો બનાવ્યું પણ તે જોયું નહીં કે આપણું હવે- પૂરણ કેવું થયું છે. હવે જોઈ લઈએ. ના જોઈ લો. એકદમ હાથ બગડતા પણ નથી, એકદમ ડ્રાય છે. તો ચાલ હું તને પૂરણપૂરી એક બનાવીને બતાવું, પછી તારે જ બનાવવાની છે બધી. ઓકે. બા મેં એવું જોયું છે કે આપણી ગુજરાતની મતલબ મારા બા જે પૂરણપોળી બનાવે છે થોડી જાડી હોય કે માવો એકદમ વધારે હા, હોય. ના ના આપણે શું છે, આપણે ગુજરાતી લોકોને મીઠું મીઠું ને આમ જરા સ્વાદથી ખાવાની હા, મજા આવે હા, છે. એ વાત અને બરાબર. મહારાષ્ટ્રની પતલી અને એ લોકો એને તેલપુડી પણ કે તેલપોળી. અચ્છા, તેલ પોળી કે. હા, હવે આપણે આમાં દબાવીને આમ દડિયાની જેવું કરી ઓકે. આને બંધ કરી દેવાનું છે. અને આપણે ઉપર જે વધેલો લોટ હોય ને થોડો એ પણ કાઢી નાખવાનો છે. ઓકે. નહીંતર શું થશે કે આપણે એક બાજુ આમ જાડો જાડો લોટ હા. આવશે ખાવામાં તો મજા નહીં આવે. ને આપણી પૂરણપૂરી પણ રોટલી જેવી જ વણાશે. જો અને તો પૂરણ એકદમ જો કઠણ ના હોય ને ઢીલું હોય ને તો સાઈડમાંથી બધું બહાર નીકળવા બહાર માટે નીકળે લોટ અને પણ ફાટવા પૂરણ ફાટી માંડે. જાય. આ હા. બધું ફાટી જાય તો પહેલા આપણે આ બાજુથી શેકવાની. ઓકે. બા મને કહેવાય ને કે તમને જોઈને મને આમ કહેવાય ને મારામાં 4 ગણી વધારે એનર્જી આવી ગઈ છે. તો બહુ જ બધું ઓડિયન્સ એવું છે કે જે લોકો ઘણીવાર ડિપ્રેસ થઈ જાય છે કે આમ થાકી જાય છે. અમારી જનરેશનમાં આ બધી વસ્તુઓ બહુ જ છે. તો તમારે કંઈ કહેવું છે અમારા માટે કે અમે કંઈક શીખી શકીએ? હા, હું એક વાત કહું તમને. મારી એક પોતાની બનાવેલી શાયરી છે તે હું તમારી સામે પેશ કરું. અગર तुम सूरज की तरह चमकना चाहते हो तो परिश्रम की आग में तपने से क्यों घबराते हो? क्यों रुके हैं तेरे ये कदम, तू फिर से चलने की कोशिश तो कर. माना जो ना मिला उसका अफसोस है, मगर जो पास है उसमें जीने की कोशिश तो कर. સુપર. બહુ જ સરસ. બહુ જ એટલે અમારી જનરેશનમાં એવું થતું જ હોય છે. બાકી એકવાર કહેવાય ને કે કોઈ વસ્તુ ના થઈ અમારા ધારી કે અમે લોકો મતલબ કોઈ વસ્તુમાં હારી ગયા તો તરત આમ કહેવાય નાસી પાસ થઈ જાય કે હવે મારાથી તો થતું જ નથી કારણ તો મારું નસીબ જ આવું છે. આવા જ બધા ડાયલોગો બોલતા હોઈએ છે પણ આ સાંભળ્યા પછી મને એવું થાય છે કે ના, એવું ના થવું જોઈએ. ના. ગમે તેટલી વાર પડો પણ ફરીથી ઊભા ઊભા થાઓ. થાઓ. હવે ફેરવો. હવે ફેરવો. હા, હવે એને આમ છે ને આપણે દબાવવાની આમ, એટલે આપણી પૂરણપૂરી ફૂલે બરાબર છે. હા છે. હા, એકદમ ફૂલી. હવે આપણી પૂરણપૂરી તૈયાર. હવે આપણે આ ડીશમાં આ પૂરણપૂરી કાઢશું ઓકે. અને એના પર આપણે લગાવશું ઘી. હા, પણ ઘી આમ જ નહીં લગાડવાનું આપણે. આ ઘી તો લગાવ્યું હા. પણ અંદર ખાચા કર એટલે અંદર જાય ઘી ઓકે. અને ખાવાની મજા આવે. મેં તો તને પૂરણપૂરી બનાવીને બતાવી. હવે તું મને બતાવ કે તું કેવી બનાવે છે. હા, હવે હું એક બનાવીને બતાવું. પૂરણપૂરી તો થઈ ગઈ, એને શણગાર નથી આપવો. હા, કરવાનો ને. તો ચાલો ઉપર કાઢો બદામ પિસ્તા. અને તને આજે કયું બટન મળ્યું? સિલ્વર બટન. ગોલ્ડનની ઈચ્છા છે. બહુ જ ઈચ્છા છે બા. તો ચલો આપણે ગોલ્ડન વરખ લગાડીને ગોલ્ડન બટનની ઈચ્છા આપણે પ્રસ્તુત કરીએ. શું વાત છે, ચલો. તો આપણા દર્શકોને બી કહીએ કે તમે બી આવી બનાવજો, ખાજો ને ખવડાવજો. યસ. આજે સિલ્વર બટનને બદલે હું તને ગોલ્ડન બટનવાળી ખવડાવું પૂરણપૂરી. ખા અને મને કે ટેસ્ટ કરીને. ખરેખર બહુ જ એટલે બહુ જ મસ્ત બની છે. બા સિલ્વર બટન તો આવી ગયું ને એની ખુશીમાં તમે મને 24 કેરેટ ગોલ્ડ વાળી પૂરણપૂરી ખવડાવી દીધી. તો મજા આવી ગઈ. ગોલ્ડન બટન બી આવી જશે. યસ, પણ ગોલ્ડન બટન જ્યારે આવે ત્યારે ફરીથી તમારે આવવું પડશે. તું જ્યારે બોલાવે ત્યારે હું રેડી છું. થેન્ક યુ બા. અમારી દીકરી અનલની ચેનલને લાઈવ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ બા.